માલધારી એકતા આપણે મ્યાંદરભાઈ શહીદ થઈ ગયા આપણા સમાજ માટે બલિદાન આપ્યું. ત્યાં માસિક પુણ્યતિથિ છે. આપણે એમ કહીએ એના પરિવારને એના જીવને શાંતિ આપે પેલી ને હજારો પહેલાં તો વંદન. બીજા નંબરમાં આપણા વડીલોને પણ આજે ગાંધીનગરની અંદર આવવું પડ્યું છે. એ આપણા માટે શરમજનક વાત કહેવાય. બીજા નંબરમાં શું છે કે હજી ઘણા લોકો એમ કહે છે કે આપણે સમજથી કંઈ થાય નહીં. આપણે ગામડામાં બાપા કહેતા કે ના કહેતા ભાઈ ગામ છે ને એ હાથીનો પગ છે કહેતા ખબર હોય નીકળી સમજ છે ને ભાઈ હાથીનો પગ છે. ધારે એ થાય ધારે એ સમજ કરી અંગે અને ન્યાય મળે. કારણ કે અહીંયા આપણું લખત કહેવાનું તમે અહીંયા આવવાનું પાછળ કારણ છે કે આપણી પાસે વસ્તુ છે ને સાચી છે. આપણે દાખલા પણ એ કોઈ આપણે આમ વેવાયું નહોતું કે યાર બરાબર એની આવ્યા આવીને જોયું. આપણે ખબર છે ને આપણે કઈ તાણા કઈ રોટલો નથી મળતો. ખાઈ જે આખી રાત આપણે રહેવું પડે. ઘર હોય તો આનું ફૂડ આવી ગયું હોય તો આખી રાત ભૂખું રહેવું પડે. પછી હારે આપણા બાપા કપડાં નથી કરી એમ કે મહિનોથી કપડાં તૂટેલા થઈ જાય. ખબર છે સારું આપણે ઝૂંપડી ના હોય વરસાદ હોય ને પલરે એવું આપણે ઝૂંપડી હોય. કઈ બધા આવી પછી સર્વે કર્યું જોયું કે ગણ્યો આ તો બહુ ભાઈ વસ્તુ એની છે હોય ને આને ખરેખર એસટીમાં ગણવા જ પછી એ આપણે એસટીનો હક આપ્યો. પછી કોઈ આ મામલતદાર ને બધા એ કોઈ આપણા તો હગા નહોતા ભાઈ. એ લોકોએ પછી સર્વે કરીને કમ્પ્લીટ કરીને પછી આપણે દાખલા આપ્યા. હવે આ એમ કહે કે એ તો ખોટા છે. એટલે ભાઈ ખોટા ક્યાંથી આ બધી વસ્તુ છે એ સાચી છે. બીજા નંબરમાં હું કહું કે આપણે છે ને ગમે એ આપણો દુશ્મન હોય સામેવાળો આપણે એને પૂગી સમજી એમ ના હોય બરાબર કોઈ રીતે. ઉપરવાળો ભગવાન છે ને એ બુદ્ધિ એને ફેરવી નહીં છે. તમારે જોઈ લેવું. અને તમને બે દાખલા આપણે જે રીતે જો આ વિધાનસભામાં આપણે ઠરાવ પાસ કરાવવાનો હોય ને એ જ રીતે આપણો આખો દેશ છે ને આઝાદ નહોતો બરાબર. અંગ્રેજોના હાથમાં આખો દેશ. એટલે ત્યાં ઇંગ્લેન્ડની અંદર બ્રિટનની અંદર ચૂંટણી થઈ. ત્યાં ચૂંટણી થઈ ને એટલે ત્યાંનો લેબર પાર્ટીનો ક્લેમેન્ટ એટલી ચૂંટાયો. હવે ભાઈ એ ક્લેમેન્ટ એટલી હતો અંગ્રેજ એ કે આપણો ભગવતો નહોતો. એ ભારતનો દુશ્મન જ હતો. એને કેમ રાતો રાત એમ કહી દીધું ભાઈ ભારતને મારે આઝાદી દે છે. એ ઓલો ઉપરવાળો એને ફેરવી નાખે બુદ્ધિ. પછી બીજા નંબરમાં તમને ખબર હોય આ તો કઈનો વસ્તુ છે રામાયણમાં બુદ્ધિ ફેરવી. ભગવાને છે ને ભરતની માં કઈની બુદ્ધિ ફેરવી. કારણ કે જો કઈ માને બુદ્ધિ ફરે ને તો જ એ વનવાસ માગે ને જો રામ વનવાસ જાય તો જ હરણ થાય સીતાજીનું. જો સીતાજીનું હરણ થાય તો જ રાવણ મરાય. બુદ્ધિ ફરી હતી કે નહોતી. આ દીકરાઓની તમે જુઓ આની ફરવાની ફેરવવાના જ છે. જોવું જ જોઈએ. અત્યાર સુધી એવું હાલતું હતું પેલા 480 છે ને એ 480 પરિવાર જ આવે છે ગીરના. બરડાના નાલેસના નથી તો એલા ત્યાં હું ઠોરીએ છું 480 પેલામાં હું ઠોરીએ છું. હોર કોણ પગ નથી આને તો હોર પકડાવી દઈએ. હું કેટલું ગોતું કારણે હોર તો ને એ બધા સિંહનો એક થોડી આટલું સુધી પીતા છે હાવતથી પીતા હોય એક નામ લેતા ગીરમાં છે ને ભાઈ બરડામાં નોમાં નથી બરાબર. તો એ ઓલા બરડામાં આપણે બરડામાં ને આલેસમાં નથી ગીરમાં એકમાં જ છે. આટલું સુધી હોર પકડી લેતા. એ પાછા છે ને આઈના લોકલિયા એના નેતાઓને લઈ આવે. ઓલી ગાંડી ગાઈને સલાહ દે એના એવું કરે. પેલા એના લોકલિયા નેતાઓને લઈ આવે ને પછી ઓલા લોકલિયા નેતા શું કે ખબર કે ગીરમાં તો કે કઈ સ્ટેટ ત્યાં તો એક અભયારણ્ય પડે આખા ગીરમાં અભયારણ્ય હાવ કોઈ કહેવાનું જ નથી. કોઈ કહેવાનું નથી. બીજા અભયારણ્ય બની ગયા એમાં બહુ છે. બીજું આને ઉપડી હવે તમને ખબર ઉપડે ને છે ને ઉપડે ને એ હાઈવે ના લે એને આડે થઈને કઈ ગાડી રેડી આવે. બીજા નંબરમાં એક હું તો મેં જોયું સ્થળાંતર એ કે ભાઈ ગીરમાં તો હવે 480 હતા એ તો હવે છે નહીં વાત પતી ગઈ છે. બરડા હારે છે બરાબર. 480 છે એ હવે સ્થળાંતર થઈ ગયા એ કોઈ છે નહીં. અહીંયા કોઈ માલ ધરે છે નહીં બરાબર.
હા અમે બધા સિટીમાં આવતા વાત પતી બરાબર. તો તમારા હું આ બધા ધારાસભ્યો આ સંશોધન એ હું તમારે ત્યાં જંગલને ઝાડવાને માથે ગણપત વસાવવાની બધાઈ રહી છે અમારું કયો તમે હવે હાવ કોઈ થયો. અને બીજા નંબરમાં આપણું જો ખોટી વસ્તુ હોય તો આગળની સરકાર એવી છે ને રાય તો રાય ઠેલા ભરાવે ના ભરાવે. આપણે કાલે અહીંયા આવીને માગીએ તમારે ભાઈ ધીરે ધીરે તબેલો કરી દો રાય તો રાય હવે લાઈ એને ખબર પડી ગઈ છે કે આ માલતરીનું હાસવું છે. એક એ વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ માલતરી હાથું છે એ તો ફાઇનલ જ છે ને. એ તો તમને પાકું આવી ગયું બરાબર કે આનું હાથું જ છે. બીજા નંબરમાં શું છે ને એને ખબર પડી ગઈ છે હવે કે ભાઈ આ વસ્તુ છે ને આની આ લોકોની હાથી છે બરાબર. સરકાર આમાં એવો હલવાણી છે જવાબ નથી દે. એટલે તમને ખબર હોય તો દિલ્હીમાં હમણાં એવા સમાચાર આવે કે અમારી સરકાર છે ને અમારી સરકાર એ તો નફામાં જ હાલે. ને અહીંયા કેવા સમાચાર આવે ખબર કોણ કઈનું ખાઈ ગયું સૌની યોજના એમાં 1100 ચૂના મારવા એટલે 1100 રૂપિયા 1100 કરોડ ખાઈ ગયા. ઓલા આપણે ઓલું કહું આ સૌની યોજનામાં 1100 કરોડ ખાઈ ગયા. હવે 1100 કરોડ ખાઈ ગયા હોય પછી હવે બાપુની સીટ ભાઈ થોડો ભરાય ના ભરાય પાછી હમણાં રાજ્યસભાની ચૂંટણી આવે. હવે કઈ આ ભાઈનું પાર્સલ પેકિંગ થઈ જાય કઈ દિલ્હી રવાના થાય એનું નક્કી ખરું નક્કી હોય કયું આનું નક્કી નથી કઈ આનું પાર્સલ પેકિંગ થઈ જાય કારણ કે આનો થોડો ભરાઈ ગયો. હમણાં બાજુ પણ એવું સ્ટેટમેન્ટ આવ્યું કે મારે તો યાર હું કરવું ને હું ન ભાઈ તારે હું કરવું ના કરું તો તું તારે ધીરે જ આવે એટલે બીજા શાંતિથી બહાર કઈ કોઈ નિર્ણય દે બીજો આવે તો તારે હાવ નીકળે ખોટા જ કરવા. બીજા નંબર હું જો આગળ આપણે સરકાર દઈ દે ચાલો ભાઈ તમારા 480 છે એટલે તમારા 17,500 છે એ તમારા માનજો બરાબર ચાલો વાંધો ને આ બધાની નોકરીમાં લઈ લે. લગ્નમાં ગીત ફરી જાય એની ઘોડે આપણે ફરવું પડે કે ના ફરવું પડે હે જેમ ગુંડે મામેરું ભરાતું ખુલ્લે ખુલ્લા ગીત ગાવા મળે આપણે ગાવા મળે કે ના ગાવા એને કઈ ભાઈ હવે મા મહિનો છે એટલે લાભ લઈ ગયો ને ખુલ્લે કામ લાભ લઈ ગયો મા મહિનો છે પૈસા કેટલું ના એવું થાય માવઠા મોસમમાં પડે ને વરસાદ કમોસમમાં પડે ને માવઠું એને કે આટલો મા મહિનો છે મારા બાપને લઈ લ્યો અમે તમને ખુલ્લે કૂટ અમે તમને હોડી સડે છે બસ મેં હમણાં એક કીધું આની મોર આવ્યો ને આને કરીને આપણે બધી ટ્રાય કરી. આપણે ઓલું હોર હોય દોવા ના દેતું હોય એટલે આપણે એને શું કરીએ હાલો ખંજવાર પછી ના હાલો ના દોવા ખર તોય ના દોવા દઈએ તો પછી શું કરીએ ભોકા હાકીએ આને કરીને હતી ટ્રાય આને શું ટ્રાય કરી ખબર આને ખંજવાયું આને ખરે ખવડાવ્યું ને પાછું દૂધે આવ્યું એવું નથી દૂધે આવ્યું કે ફેટ નથી એટલે પાછું કઈ એમાં આવું છે બીજા નંબરમાં આજ તો આપણું દેવનું કહેવાય ને આજ જો આજ સાઈડમાં ના આવે ને તો પછી યાર દેવ હટી ગયા કહેવાય ને આજ આપણું દેવનું છે ને આજ આપણે પૈનમાં ના આવે તો પછી દેવ હટી જ ગયા કહેવાય કે ના કહેવાય. સરકારે તો પાછું અભિયાન ચાલુ કર્યું છે લોલીપોપ આપો અભિયાન હંધાઈને આપો આપ જ છે. હવે આપણે ધારું લગભગ આવવાનું છે એવું લાગે. આગળ પછી ફોન ખડી કરીને ફોન કરું બરાબર અહીંયા બહાર છો કા એક શાયરી કહી દો પછી આપણે પતાવીએ તે કામ નથી ને બીજાને ડરાવનારાને અંદરથી ડરતા બહાર છો બીજાને ડરાવનારાને અંદરથી ડરતા એટલે અહીંયા બીજે કાંઈ હાલે ને પ્રોગ્રામ ખાઈમાં પડતા જોયા અને હા શંકાશીલ માણસો મોટા જહાજોમાં ડૂબતા જોયા અને ઈશ્વર ભરોસે રહેનાર હાલ ઘડી કરીને ફોન કરો નાવમાંથી તરતા જોયા. આ પ્રકૃતિ ભોળપણને ચાહે છે એટલે તો નિકાલસ ભોળા અને સાચા માણસોની આજુબાજુ આવા લોકલિયા ફરે.
સર્વ મિત્રોનો બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.